Saurabh Chamber of Commerce and Industries Clinic Prakash Bhai, Vice President to this day, Secretary Dubai, Dilip Pass, Kasabut, Dilip Bhai, Hitesh Bhai, my post to the surgery, Senior Director, now what's our measure, the microchip, and the Law Vivid Association, Granapol, and our association, Manus Google, Kabajanach Country Gas, and maybe a fish shadow say, get a child respect. In the return of the gas, right? A very GST in the delivery take and a sales touch of the web power and a GST and GST our distinct changes. The Suzy Belato Sarkani out more that thing the Darwato. Sector Adama Jeremy GST Aro. Yare Sector Adama, non Ninama, Southlock Peru, our taking. Everything character sector pinch result for government me our kiape. स्टार्ट करें स्टार्ट કર્યા પછી 2021 કોરોના આવ્યો એ વર્ષમાં થોડી આવક ઓછી થઈ અને એના પછીની આપણે અવરોધ આવક જોઈએ તો મંથલી 21-22માં 1,40,000 કરોડની આવક થઈ અને 22-23માં એ આવક 1,50,000 ગયું 23-24માં 1,60,000 સુધી ગઈ અને અત્યારે સ્ટાર્ટિંગમાં એપ્રિલમાં તો 2 લાખ કરોડને બી ક્રોસ કરી માસિક પણ એવરેજ આપણે 2.5 લાખ કરોડને એવરેજ પર ચાલી રહ્યા છે. હવે આ જે આવકમાં ધરખમ વધારો થયો એ શું બધું એક જ કારણને છે તો આન્સર ઇઝ નો મલ્ટિપલ કારણ છે એક અને સૌથી અગત્યનું કારણ એ છે કે જીએસટી આવવાથી જેને મોટી બિઝનેસ કરવો છે લાંબો બિઝનેસ કરવો છે પૂરા ભારત દેશમાં બિઝનેસ કરવો છે એને મેઇન સ્ટ્રીમમાં આવ્યા વગર ચાલે એવું નથી. એટલે મેઇન સ્ટ્રીમમાં મતલબ એ છે કે એને વેપાર ચોપડાથી જ કરવું પડશે અને વેચાણ બી ચોપડાથી જ કરવું પડશે. જે આઉટ ઓફ બુક્સના જે ટ્રાન્ઝેક્શન થતા હતા એ ટ્રાન્ઝેક્શન ગ્રેજ્યુઅલી ઘટતા ગયા છે. આપણે બી સહી જાણી છે કે તો આઉટ ઓફ બુક્સ હોય કોઈ બિલ આપવા આવતું હોય આપણે લેવા તૈયાર નથી. મોટી કંપનીઓ તો જીએસટી રજિસ્ટર્ડ વેપારી ના આવે તો એના સપ્લાયરના લિસ્ટમાં બી એડ કરવા તૈયાર નથી. હું અમદાવાદ બીજા મતે કોર્પોરેટની વાત કરું છું તો એ તમે જીએસટી હોલ્ડર ના આવો તો તમને એમને સપ્લાયરના લિસ્ટમાં બી એડ કરવા તૈયાર નથી. અને નીચે જે વધારો આવ્યો છે ઇન્ફ્લેશનરી આવ્યો છે કે આપણે સૌ જાણીએ છીએ કે ભાવ વધારો પુષ્કળ થયો છે વિકેશન તો એને કારણે બી આવકમાં વધારો થયો છે. પણ હવે તો બિઝનેસ એન્ડ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી માટે જીએસટી એ ફાયદામંદ પગલું છે. કારણ કે જે અત્યાર સુધી તમે ડિફરન્ટ ટાઈપના જે ફંડ્સ પર્ટિક્યુલરલી તો ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શનના જે ફંડ્સને કારણે વધારાની લાયબિલિટી આવતી હતી એસેસમેન્ટના સી ફોન કશું ના કર્યા એફ ફંડ બ્રાન્ચમાંથી આવ્યા નહીં કેશ ફંડ મળ્યા નહીં એક્સપોર્ટના એને કારણે જે લાયબિલિટી આવતી હતી એ બધામાંથી અનંત મુક્તિ મળી ગઈ છે. પણ આ જીએસટી આવવાથી થોડા બીજા બી નિશાનો ઊભા થયા છે અને મેં કહ્યું કે ભાવનગર એના માટે બહુ થોડું પ્રચલિત થઈ ગયેલી છે એની બી છેલ્લે આપણે ચર્ચા કરીશું. હવે જે બજેટમાં ચેન્જીસ આવ્યા છે એને આપણે ચર્ચામાં નહીં તો શું ચેન્જીસ આવ્યા તો સૌથી પહેલાં તો એક નોન છે કે જે ટેક્સ લેવા માટેનો કાયદો છે જીએસટીને કરતાં કે જે પાવર્સ આપે છે જીએસટી કાયદાને કે ભાઈ કોઈ બી વસ્તુ પર ટેક્સ લેવાય અને કઈ વસ્તુ પર ટેક્સ ના લેવાય. તો આપણે સમજીએ છીએ કે જે લિકર ફોર વુમેન કન્ઝમ્પશન એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ છે એ જીએસટીના કાયદાની નેટની બહાર છે એની પર વેટ લાગે છે જીએસટી નથી લાગતો. અને એના એક આઇટમ નથી એક્સ્ટ્રા નેચરલ આલ્કોહોલ કે જેની પર ડિસ્પ્યુટ હતો કે એની પર જીએસટી લાગે અને વેટ બી લાગે તો એ કેસમાં જીએસટી કાઉન્સિલે સ્પેસિફિકલી આ બજેટની અંદર રેકમેન્ડેશન આપ્યું કે ભાઈ એને તમે જીએસટીમાંથી બહાર કાઢી દે જેથી કરીને એ જે એનો ઉપયોગ થાય છે મેન્યુફેક્ચરિંગ ઓફ ઇમ્પોર્ટેશન ઇન્ડિયન કન્ઝમ્પશન માટે એને જીએસટીની નેટમાંથી બહાર કાઢવાની પ્રપોઝલ આ બજેટમાં આપેલી છે. હવે એની પર વેટ લાગશે જીએસટી નહીં લાગે. એક બીજો અને વેલકમ સ્ટેપ જે આ બજેટમાં એમને લાવ્યા છે એક નવું સેક્શન એડ કરેલું છે. અમે એમ કહ્યું છે કે જો કોઈ બી પ્રેસિડેન્સ વર્ષોથી ચાલતો આવતો હોય અને જીએસટીમાં બી વેપારી વર્ગ એને ફોલો કરતો હોય અને એ પ્રેસિડેન્સ કદાચ કાયદા પ્રમાણે થતો હોય આપણે એ લોકો એક્ઝામ્પલ તરીકે વેચતા હોય અથવા તો ન્યૂ રેટ ઓફ ટેક્સમાં માલ વેચતા હોય પણ એની પર હાયર રેટ ઓફ ટેક્સ હોય તો જીએસટી કાઉન્સિલને એ પાવર્સ આપવા છે કે એની પરનો જે ટેક્સ છે એ જતો કરે. એક એક્ઝામ્પલ એમાં આપીશ કે એપીઆઈ મીન્સ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ્સ એ ફાર્માસ્યુટિકલ દવાઓ બનાવવા માટેનું જે રો મટીરિયલ છે
એ જ્યારે બી કદાચ કોઈ ખરીદતા હશે, અહીંયા આઈડોનો ફાર્માસ્યુટિકલ આપણે ફેક્ટરીઓ છે જ, રાઈટ, તો એ કોરુગેટેડ બોક્સ ટીનમાં આવે, કોરુગેટેડ હેમમાં આવે, જેની ઉપર એલ્યુમિનિયમથી ઉપરથી એક ફેક થતું હોય, એલ્યુમિનિયમનો લેસ લાગતો હોય. હવે એનો HSN પ્લાન્ટ થયો તો એ HSN પ્રમાણે એનો રેટ ઓફ ટેક્સ 18% આવતો, પણ કન્સિસ્ટન્ટલી એની પર 12% પે થતો હતો, રાઈટ. તો GST કાઉન્સિલ એક સૌથી પહેલાં એની શરૂઆત થઈ વાપીમાં એક બીજી એની રેડ પડી, અને રેડ પડ્યા બાદ એ આખો પ્રશ્ન ઉપસ્થિત થયો કે આની ઉપર 18% HSN બેઝ ટેક્સ છે અને બધા 12% જ ભરી રહ્યા છે. એ ગ્રેજ્યુઅલી રેડ નીચે આવતા બરોડા સુધી પહોંચી. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ ધેર ઇઝ નો ઇન્ટેન્શન ઓફ ટેક્સ એવોઇડન્સ ઓર ઇવેઝન, બટ પ્રેસિડેન્સથી આ ચાલતું આવેલું છે. તો શું GST કાઉન્સિલના રિપ્રેઝન્ટેશન કર્યું અને એની અંદર સ્પેસિફિકલી નોટિફિકેશનથી GST કાઉન્સિલને રેકમેન્ડ આપ્યું કે જો આના રેટ ઓફ ટેક્સમાં તમે 18% જગ્યાએ 12% બી ભરેલું હશે તો સુધી વેલિડ ગણવામાં આવશે અને એની પર કોઈ એડિશનલ ટેક્સ લેવામાં આવશે નહીં. તો 18% ભરી દીધો હશે તો બીજો કોઈ પ્રશ્ન થતો નથી, સામે રહીને એની ક્રેડિટ બી આપવાના આવશે, ક્રેડિટ ઘટાડવામાં નહીં આવે. તો આ જે વસ્તુ જે કાઉન્સિલે કરી હતી પાસ્ટમાં, એ હવે બાય લોના ફોર્મમાં એને કાયદાના રૂપમાં આપવામાં આવી છે અને એક કલમ એડ કરવામાં આવી છે સેક્શન 11E કરીને. એ ઘણી સારી વસ્તુ છે કે ઘણી વખત ઇન્ટેન્શન ના હોય પણ ટ્રેડ પ્રેસિડેન્સ એવો હોય કે તેમને ના રેટ ઓફ ટેક્સમાં ધંધો કરતા હોય, તો આ એક કલમથી આપણને ભવિષ્યમાં ફાયદો મળી શકે એમ છું. એક બીજી એવો ડિસ્પ્યુટ જે હતો જે GSTના કાયદામાં હતો, એ આપ સૌ જાણો છો કે ટેક્સ ક્રેડિટ લેવા માટેના તો નિયમ બધાને ખ્યાલ છે કે ભાઈ ટેક્સ ઇન્વેસ્ટ હોવું જોઈએ, તમે માલ રિઝર્વ હોવો જોઈએ અને તમારા જોડે ઇન્વેસ્ટ પોઝિશનમાં હોવું જોઈએ અને એનું પેમેન્ટ કરેલું હોવું જોઈએ, સામે રિટર્ન કરેલું હોવું જોઈએ, તો તમને ક્રેડિટ મળે. આ જે ટેક્સ ઇન્વેસ્ટના પ્રોવિઝન બધાને ખ્યાલ છે. પણ એ આપણે ટેક્સ ભરવાની જવાબદારી આવે છે RCM, રિવર્સ ચાર્જ મિકેનિઝમ ફોર બિઝનેસ. તો RCMની અંદર પ્રશ્ન ક્યાં હતા કે ત્યાં બે પ્રકારના RCM સપ્લાયર હોય. એક એવા હોય કે જે પોતે GST કાયદામાં રજિસ્ટર બી છે અને એ લોકો GST ભરવા માટે જવાબદાર નથી, પણ રિસિપિયન્ટ ઓફ સર્વિસ વાળા GST ભરવાના છે, લાઈક એ ટ્રાન્સપોર્ટર. એ ઘણા ટ્રાન્સપોર્ટર પોતે GST નંબર ધરાવે છે, એની બિલ બી આપો છે અને રિસિપિયન્ટે એનું RCM બેસિસ પર ટેક્સ ભરવાનો હોય છે. એક બીજા પ્રકારના સપ્લાયર એની રીતે જે અનરજિસ્ટર હોય GSTમાં, અને જે પરચેસિંગ ઓફ ધ સર્વિસ રિસિપિયન્ટ હોય એને એનું ટેક્સ ઇન્વેસ્ટ બનાવવું પડે RCM પરચેઝનું અને એની પર ટેક્સ ભરવો પડે. તો એની અંદર એક સમયગાળાની બધી માથાકૂટ હતી કે ભાઈ RCM ઉપર મેં નેટ ભર્યો હોય તો શું, બરાબર. તો એની અંદર જસમન જસ હતી એ કેસની અંદર એમને ક્લેરિફિકેશન આપ્યું છે અને સાથે સાથે એક 211 મિનિટ સર્ક્યુલર બી એમને બહાર પડે છે કે જો તમે RCM ટેક્સ નેટ ભર્યો હો તો એની ક્રેડિટ તમને કેવી રીતે આપવામાં આવશે. એમાં એ લોકો એવું કહ્યું છે આ જે સેક્શનમાં સુધારો કરો કે ભાઈ જે કેસમાં ઇન્વેસ્ટ બનાવવાની જરૂરી હોય તે એ કેસમાં સપ્લાયર ઇન્વેસ્ટ બનાવવું પડશે, રજિસ્ટર્ડ વેપારીઓ છે એને, અને જે કેસમાં એઝ એ રિસિપિયન્ટ તરીકે મારે ટેક્સ ઇન્વેસ્ટ બનાવવાનો જરૂર છે RCM ઇન્વેસ્ટ, એ કેસમાં મેં જે વર્ષની અંદર સર્વિસીસ મળી હશે કે જે વર્ષમાં મને ગુડ્સ મળ્યો હશે એ વર્ષની અંદર મારે એનું ઇન્વેસ્ટ બનાવી દેવું પડશે અને એની મારે ક્રેડિટ લેવાશે. કારણ કે જે કન્ડિશન્સ છે ITC લેવા માટેની એ કન્ડિશન પ્રમાણે તમારે ટેક્સ એ ના જોવાનું તો તમને ક્રેડિટ મળે. હવે RCMના કેસમાં એવું હતું કે લોકો 2 વર્ષ પછી બી એનું ઇન્વેસ્ટ બનાવતા હતા અને એની ક્રેડિટ લેતા હતા. તો કાયદા પ્રમાણે તો એ લોકો કમ્પ્લાય થતા હતા, જેથી કરીને આની ક્લેરિફિકેશન લાવવામાં જરૂરી હતું. એ લોકો ક્લેરિફાઈ કરી કે RCMની અંદર ભાઈ ઇન્વેસ્ટ બનાવવું કમ્પલસરી છે અને જે વર્ષમાં કે મહિનાની ક્રેડિટ તમને સર્વિસીસ કે ગુડ્સ મળ્યા હોય એ મહિનાની અંદર વિધિન 30 days તમારે એની ઇન્વેસ્ટ બનાવી દેવું પડશે. બીજી એક વેલકમ ચેન્જ જે લાવ્યો છે જે બધા માટે બેનિફિશિયલ જે ક્રેડિટ 17/18 થી 2021ની ક્રેડિટ આપવાના સંદર્ભમાં આવ્યો. જ્યારે GST આવ્યો તો બધાને ખ્યાલ છે કે બધા સિસ્ટમથી એકનેક્ટેડ નહોતા, એટલું સિરિયસનેસ નહોતું. કન્સલ્ટન્ટ માટે બી કાયદો ન હતો અને વેપારી માટે તો બિલકુલ ન હતો અને એકાઉન્ટન્ટ માટે બી અઘરું હતું કારણ કે બધું કમ્પ્યુટરાઇઝ થઈ ગયું. પેલા મેન્યુઅલ સિસ્ટમ નથી, હવે કમ્પ્યુટરાઇઝ થઈ ગયું. એવું બન્યું હતું કે તમારે જે GSTના કાયદામાં ક્રેડિટ લેવાની સમય મર્યાદા છે એ સમય મર્યાદા તમે ચૂકી ગયા હો. કાયદામાં શું કહ્યું છે કે તમે કોઈ બી ફિનાન્શિયલ યર હોય એ ફિનાન્શિયલ યરની અંદર તમે ક્રેડિટ લઈ શકો, અથવા તો એ ફિનાન્શિયલ યર પતી જાય તો પહેલાં એની સમય મર્યાદા સપ્ટેમ્બરના રિટર્નની હતી
જે એક્સટેન્ડ કરીને હવે નવેમ્બર સુધી લઈ ગયા છે કે 30 નવેમ્બર સુધી તમે વર્ષ પતી ગયેલાનું ક્રેડિટ લઈ શકો. એટલે આજની તારીખમાં વાત કરીએ તો 23-24ની ક્રેડિટ છે, એનું કોઈ બી ઇન્વોઇસની ક્રેડિટ તમારે લેવાની રહી ગયું હોય તો કાયદા પ્રમાણે તમારે 30 નવેમ્બર 2024 પહેલાં એવી લઈ શકો. પાસ્ટમાં એવું થયું કે તમે રિટર્ન ના ભર્યા, કે તમે ક્રેડિટ યુનિયન બેંકનું બુક્સ બી લખાયા નહોતા, એ સમય મર્યાદા ચૂકી ગયા, અને સમય મર્યાદા ચૂક્યા બાદ તમે એને રિટર્ન ભર્યા છે, તો એને કારણે તમારે ડિસ્પ્યુટ આવી છે કે તમને આ ક્રેડિટ અમે ડિસઅલાઉ પ્લાન ના કરીએ. એના માટેના મેજર ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે, એની અપીલ્સ બી ચાલી રહી છે. અને પર્ટિક્યુલરલી CGST, આપણે જીએસટીના કાયદામાં બે ઓથોરિટી છે, SGST અને CGST. CGST ઓથોરિટી પાસે દિલ્હીમાં એક ડિઝાઇન કરીને એક એની યુનિટ છે કે જે લોકો પાસે એની ઇન્ફોર્મેશન એ લોકો રિટ્રાઈવ કર્યા છે સિસ્ટમમાંથી કે કોને રિટર્નનું નેટ ભર્યા, અને એ રિટર્નનું નેટ ભર્યા હોય એના બેસિસ પર એના જ્યુરિડિક્શનલ અધિકારીને કહે છે કે ભાઈ આ વેપારી પર તમે નોટિસ કાઢો કારણ કે આને લેટ ભર્યા છે અને છતાં બી એને જૂની ક્રેડિટ માગેલી છે. એના બી ઘણા લિટિગેશન અમને અહીંયા બી ચાલતા હશે, અમદાવાદની અંદર હેન્ડલ કરી રહ્યા છે કે ભાઈ તમે રિટર્ન એ ભરીને ક્રેડિટ માગેલી છે. તો એ સંજોગોમાં જે લિટિગેશન હતા અને સેક્શન 16(4) જે સમય મર્યાદા છે એના કોઈ એક્સટેન્શન બની શકે કે નહીં, કોર્ટના જજમેન્ટ એવા આવ્યા છે કે ના એ સમય મર્યાદા કાયદા પ્રમાણે બરોબર છે અને તમારે ત્યાં ફોલો કરવી પડે. એ સંજોગોમાં જે ડિસઅલાઉન્સ નહોતું થવા જઈ રહ્યું હતું એની અંદર એક એમનેસ્ટી આપેલી છે, ઓર યુ કેન સે કે એક રાહત આપેલી છે કે જે તમારી 17, 18, 19, 20 અને 20-21 આ 4 વર્ષના કોઈ બી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તમારે જે તે વખતે લેવાની રહી ગઈ હોય એને સમય મર્યાદામાં ના એવી હોય, પરંતુ તમે એ ક્રેડિટ 31 નવેમ્બર 2021 પહેલાં તમે રિટર્નમાં ક્લેમ કરી દીધી હશે તમારે 3Bના રિટર્નમાં, એ તમને ક્રેડિટ આપવામાં આવશે. એ બહુ નીતિ રહેત આપવામાં આવેલી છે. એટલે જે લિટિગેશન ચાલી રહ્યો છે એ લિટિગેશનને અંત આવશે. હવે આની અંદર એક એવું છે તો તમને કોઈ ટેક્સ ભરી દીધો હોય એ ડિસઅલાઉ કરો હોય ડિપાર્ટમેન્ટે અને તમે ટેક્સ ભરી દીધો હશે એની તો તમને રિફંડ આપવાનું પ્રોવિઝન નથી. પણ જેનામાં લિટિગેશન ચાલુ હતા, કાયદાકીય લડત ચાલુ છે, એના પૂરેપૂરો આનો ફાયદો થશે. બીજું એમેન્ડમેન્ટ એમ આવી રહ્યા છે કે કોઈ વેપારીની અંદર કેન્સલ થાય છે, એની જોડે ટેક્સ ભરવાના પૈસા નહોતા, એના કારણે કદાચ એ રિટર્ન ના ભરી શક્યા, એના કારણે આના અંદર કેન્સલ થયું, અથવા તો કોઈ બી કારણ છે 6 મહિનાની રિટર્ન નથી ભરતો અને એની અંદર સસ્પેન્ડ થઈ જાય. હવે સસ્પેન્ડ થાય એના માટે ધંધો કરવો હોય તો એને રિસ્ટોર કરાવવો પડે, એ નંબર રિસ્ટોર કરે. હવે રિસ્ટોર કર્યા પછી એને શું કરવું પડે કે એને રિટર્ન કરવા. હવે રિટર્ન કરે છે અને એ સમય દરમિયાન નંબર જ્યારથી સસ્પેન્ડ કે કેન્સલ થયો ત્યારથી જ્યારથી રિસ્ટોર થાય છે એ સમયગાળામાં જો તમારે ક્રેડિટ લેવા માટેનો સમયગાળો પૂરો થઈ જાય છે, જે પહેલાં સપ્ટેમ્બરની રિટર્ન હતું ને અત્યારે 30 નવેમ્બર સુધીની ડેડલાઇન છે, એ સમયગાળો જતી રહે છે. સમથિંગ મારું નંબર અત્યારે કેન્સલ થયો છે અને મેં રિટર્ન નથી ભર્યા અને મારો નંબર રિસ્ટોર રહે છે ડિસેમ્બર 2024નું, તો શું તો મારી ક્રેડિટ લેવાનું સમયગાળો પૂરો થઈ જાય છે 23-24 માટે. કે એના એક મોટી રાહત આવવાની વાત છે કે જો આવા કેસની અંદર તમારો નંબર રિસ્ટોર થાય અને રિસ્ટોર થયાના 30 દિવસની અંદર તો તમે રિટર્ન ભરી દો છો તો તમને બધી ક્રેડિટ આપવાની વાત છે જે તમે પાસ્ટમાં રિટર્ન ભરવાના કારણે નથી લઈ શકે. એ બી એક વેલકમ ચેન્જ છે આ જીએસટીના કાયદામાં. બીજું એક વેલકમ ચેન્જ એવું છે કે બ્લોક ક્રેડિટ. બ્લોક ક્રેડિટ એટલે કે જે ક્રેડિટ તમને નહીં મળે અમુક સંજોગોમાં, તો એમાં 3 સેક્શનનું એમને ઉલ્લેખ કરેલો હતો. એક સેક્શન 74 કરીને છે, એનો પાછળ બી આપણે થોડી ચર્ચા કરીશું. એ 74 એવું કહે છે કે જ્યારે બી તમે સબસ્ક્રિપ્શન કરેલું હોય કે કોઈ ઇન્ટેન્શનલ ખોટી ક્રેડિટ લીધી હોય અથવા તો ઇન્ટેન્શનથી તમે રિફંડ નથી લીધું હોય અથવા તો ઇન્ટેન્શનથી તમે કોઈ બી ટેક્સ એવોર્ડ કરો હો, એવો સંજોગો હોય તો સેક્શન 74 લાગે. તે 74 હેઠળ તમે કોઈ ટેક્સ ભરેલો હોય અથવા તો તમારે ઈવે બિલ રિલેટેડ કોઈ તમે ભૂલ કરેલી હોય, સેક્શન 129 અને 130 કહે છે કે તમે ઈવે બિલ બનાવ્યા વગર મટીરિયલ મોકલેલું હોય, એની ઈવે બિલ એક્સપાયર થઈ ગયું હોય તેને પેનલ્ટી ભરી હોય, તો એને એ જે ભરેલો ટેક્સ છે એની ક્રેડિટ આપવાનું પ્રોવિઝન નથી કાયદાનું. એમાં સ્પેસિફિકલી રિસ્ટ્રિક્ટ કરે છે કે તમે સેક્શન 74,
129 કે 130 હેઠળ તમે બી ટેક્સ ભરેલો હશે એની ક્રેડિટ તમને નહીં મળે. પણ આ બજેટમાં એ લોકો એવું લાવે છે કે સેક્શન 129 ને 130 કાઢીને એમના તો 129 130 અને વર્ક ક્રેડિટમાંથી જ કાઢી નાખીએ છીએ. ઇટ મીન્સ કે તમે એક સેક્શન હેઠળ કોઈ બી તમે ટેક્સ ભરેલો હશે એની ક્રેડિટ તમને મળશે. અને સેક્શન 74 છે એ 74 રિસ્ટ્રિક્ટ કરે છે 23-24 સુધી. ઇટ મીન્સ કે તમે 23-24 સુધી સેક્શન 74 હેઠળ કરેલું હશે તો તમને ક્રેડિટ નહીં મળે. એના પછી 24-25 એ સેક્શન 74 બી એપ્લિકેબલ નહીં થાય. મીન્સ કે એમાં બી તમે કોઈ બી ઇવન કરી હોય અને એમાં ટેક્સ ભરેલો હશે તો એની બી ક્રેડિટ આપવાની વાત છે. અત્યારે જે જીએસટીની નોટિસો પર્ટિક્યુલરલી એસજીએસટી ડિપાર્ટમેન્ટ આપણે જે વેટ ડિપાર્ટમેન્ટ છે કાઢી રહ્યું છે એમને આઈઆઈટી બિગ ડેટા સોફ્ટવેરમાંથી કાઢે છે રાઈટ. અને બે સેક્શન જે નોટિસ કાઢે છે, એક સેક્શન 73 નોટિસ કાઢે છે અને જે કેસમાં ડિવોર્સ પરચેસ કહે છે એ લોકો કહે છે આ હોતી નથી. તો બી કારણસર વેપારીની નંબર કેન્સલ થઈ ગયો કે એને રિટર્ન ના ભર્યા મારું પરચેસ નહીં છે એને સેક્શન 74 નોટિસ કાઢે છે. અને બે સેક્શન હેઠળ તમારું એજ્યુડિકેશન થાય છે રાઈટ. તેને એના માટે બંને નોટિસ હેઠળ તમારે એનું રિપ્લાય કરવું પડે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડે. અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા પછી એનું તમારું એનું એસેસમેન્ટ થાય અને એસેસમેન્ટ થાય આડોર આવે એમાં ડિમેન્ડ બી આવી શકે ડ્રોપ બી થઈ શકે. આ જે બે સેક્શન હેઠળ કરવાની છે રિવિઝન છે એની અંદર એમાં સમયગાળો બી અલગ અલગ છે. કારણ કે આ જે સમયગાળો ચાલે છે એ તમારે એન્યુઅલ રિટર્નની બી ડોટથી સમયગાળો ગણાય છે. તો જે નોર્મલ એજ્યુકેશન છે સેક્શન 73 જે કહીએ છીએ એમાં 3 વર્ષનો સમયગાળો છે જેમ કે બી ડેટ ઓફ એન્યુઅલ ડેટામાં રિસ્પેક્ટિવ ફિનાન્શિયલ યર. અને જો તમારું 74 એટલે સપ્રેશન હોય તમે કોઈ જાહેર બીજીને ભૂલ કરી હોય કે ટેક્સ ચોરી કરી હોય એનો કેસ હોય તો એમાં 5 વર્ષનો સમયગાળો છે જેમ કે બી ડેટ ઓફ એન્યુઅલ મીટર. તો આ બે સેક્શનની જગ્યાએ એ લોકો એક નવી સેક્શન લાવવા જઈ રહ્યા છે સેક્શન 74A. મીનિંગ ધેરબાય કે આ જે બે સેક્શન હેઠળ જે સમયગાળો ચાલતો હતો એ સમયગાળો બે નહીં રહે અને બંનેનું કોમન સેક્શન થઈ જશે સેક્શન 74A થશે. અને એમાં જે સમયગાળો આપેલો છે 42 મહિનાનો આપ્યો છે. પહેલાં એકમાં 36 મહિના અને 60 મહિના બે અલગ અલગ સમયગાળા હતા એની જગ્યાએ કોમન સમયગાળો લાવે છે 42 મહિનાનો. અને 42 મહિનાના સમયગાળામાં બી એ કહેવામાં આવે છે કે જ્યારે બી તમને એક વખત આ નોટિસ મળે અને શોકોસ નોટિસ મળે એ શોકોસ નોટિસનું એજ્યુડિકેશન કરવા માટેનું તો સમયગાળો ડિપાર્ટમેન્ટ માટે નથી. હવે એમને બી એ લોકો સમય લાવે છે 12 મહિનાનો. એમના 12 મહિનાની અંદર એનું એજ્યુડિકેશન કરી દેવું પડશે અને એમને એક્સટેન્ડ કરવી હોય તો એમને હાયર ઓથોરિટીની પરમિશન લેવી પડશે. સાથે બી લાગે છે કે 1000 રૂપિયાથી ઓછીનો વેલ્યુની ડિમાન્ડ બાકી રહેતી હશે તો એ લોકો આ સંજોગોનો કોઈ બી પ્રકારની નોટિસ નહીં કાઢે 1000 રૂપિયા સુધીમાં એમ. અને જે કદાચ એજ્યુકેટ કર્યા પછી તમારે કોઈ ટેક્સ ઇન્ટરેસ્ટ કે પેનલ્ટી ભરવાની છે એનું 30 ડેઝનો રેફરન્સ આપેલો હતો કે ભાઈ 30 દિવસમાં ભરી દેશો તો તમને આ પેનલ્ટી 25% લાગશે. એ સમયગાળો વધારીને અને 60 દિવસનું તમને આપેલો છે એટલે એડિશનલ બીજા 30 દિવસનું રિમેની કરવામાં આવ્યું છે. હવે એજ્યુકેશન થઈ ગયું પછી નેક્સ્ટ આવે એની અપીલ. અપીલની અંદર એવી અપીલ કે કાયદાના ઉપર બધા જ્યારે બી તમે ફર્સ્ટ અપીલ કરવી હોય તો તમારી જે ટેક્સ ડિમાન્ડ હોય એના તમારે 10% ભરવાનું. હવે 10% ટેક્સ ડિમાન્ડના ભરવાના. જો કોઈને ટેક્સ ડિમાન્ડ મોટી જશે ફોર એક્ઝામ્પલ કોઈની પર ક્લાસિફિકેશનને ડિસ્મિસ છે ક્લાસિફિકેશન પૂરો ક્લાસિફિકેશન તમે 5%માં ટેક્સ ભરો છો ડિપાર્ટમેન્ટ કે ના આની પર 18% લાવે એને કારણે ખૂબ મોટી ડિમાન્ડ આવે અને સપોઝ એ મોટી 500 કરોડની ટેક્સની ડિમાન્ડ છે તો એના 10% ભરવાનો એના થાય 50 કરોડ. 50 કરોડ બીજા ભરવાની કે એની કોઈ કેપેસિટી ના એના ધંધે બની જાય તો એને એ લોકોએ મહત્તમ પહેલાં જે 25 કરોડની લિમિટ રાખી હતી કે ભાઈ 10% or 25 કરોડ વિચ એવર ઇઝ ગિવર એની જગ્યાએ 25 કરોડની બી લિમિટ ઘટાડીને 20 કરોડ લાવ્યા. ઇટ મીન્સ કે તમારે 10% જે ભરવાના છે એમાં મેક્સિમમ મારે 20 કરોડ રૂપિયા ભરવાના 25 કરોડની જગ્યાએ. અને એ રીતે તો તમે સેકન્ડ અપીલ કરતા હો એટલે જીએસટી ટ્રિબ્યુનલમાં તમારે અપીલ કરવાની છે કે એને પહેલાં 50 કરોડની અત્યારે લિમિટ હતી 20% ઓર 50 કરોડ. તો જે 50 કરોડની લિમિટ છે એ ઘટાડીને બી હવે એને 20 કરોડ લાવવાની વાત છે. પણ એ રીતે બી જે અપર લિમિટ છે એ બી એ લોકોએ ઘટાડેલી છે. એટલે મીન્સ વેપારીના કાયદામંદ છે
એક એવું બી સર્ક્યુલર એમને આપેલો છે કે જેમાં અમુક રૂપિયાની લિમિટ સુધી ડિપાર્ટમેન્ટ હાયર ઓથોરિટીને અપીલ નહીં કરે. કારણ કે ડિપાર્ટમેન્ટને બી ખબર છે કે અપીલમાં જવું એ ડિપાર્ટમેન્ટ માટે બી કોસ્ટલી છે. આજે સેન્ટ્રલ રીતે જ્યારે જીએસટી ટ્રિબ્યુનલ આવે છે તેને 2-5 વર્ષની એ લોકોએ ઓટોમેટિકલી તેને આ કરી દીધેલું છે. શું કહેવાય, બુકિંગ. કેટલા બધા કેસો હશે, રાઈટ? એ કેસોનું બી ભરવાના છે, એના માટેની બી એમને એમનેસ્ટી લાવેલા છે આ બજેટની અંદર. અને એમને બી ખબર છે કે આ કોસ્ટલી છે, કારણ કે જે કોઈ બી ઓથોરિટી લાવે એ બી ઓથોરિટી હાયર લેવલની હોય, એના પગાર ધોરણ બી નતો રાખવા પડે, અને બેન્ચીસ બી નતો રાખવી પડે, અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધો રાખવું પડે. એટલે એમને ખ્યાલ છે કે આ એ લોકો માટે બી લિટિગેશન કોસ્ટલી છે, એટલે એમને બી કે લિટિગેશન વધારે થાય. એક એન્ટી પ્રોફિટરિંગ કરીને ખ્યાલ છે કે કોઈને એવું થાય કે ભાઈ આ રેટ ઓફ ટેક્સમાં ચેન્જ આવ્યો, વેટની જગ્યાએ જીએસટી આવે, એને કારણે જે નવો કાયદા આવવાથી જો કોઈને પ્રાઇઝની અંદર ફાયદો થતો હોય અને એ પ્રાઇઝનું બેનિફિટ એ કસ્ટમરને પાછો ના કરે, એ એન્ટી પ્રોફિટરી કરીને એક ઓથોરિટી હતી, અને એ ઓથોરિટી સામે તમે અરજી કરી શકે. પર્ટિક્યુલરલી બિલ્ડરના કેસમાં ઘણા બધા કદાચ થઈ જશે. અમદાવાદમાં તો ઘણા કરેલી બી છે એવી એઝ અ ગ્રાહક તરીકે એન્ટી પ્રોફિટરીમાં કે ભાઈ આ મને આ જીએસટી આવવાથી જે ફાયદો થયો એ મને પાસન કર્યો નથી. એની અપીલ કર્યા પછીનું આગળ સ્ટેજનું કોઈ પ્રોવિઝન નહોતું. આ બજેટમાં એ લોકોએ ક્લેરિફાય કર્યું કે એ લોકોએ એની સામેની જે અપીલ છે એ જીએસટી ટ્રિબ્યુનલને કરવાની રહેશે. એનો જો પ્રેસિડેન્ટ હશે એ લોકો આ એન્ટી પ્રોફિટરીની અરજીઓ નિકાલ લાવશે. 17,000થી લઈ અને અત્યાર સુધીમાં એસેસમેન્ટો બી થયા. એ જે એસેસમેન્ટો થયા એની ડિમાન્ડ બી થઈ. એ ડિમાન્ડ એટલા સંજોગોમાં આપણે એક્સેપ્ટ કરી, અને જેમાં એક્સેપ્ટેબલ નથી એની સામે આપણે અપીલ કરી. એ અપીલ કરી એનો તાતો અત્યારે વેલ પર હોય, મીન્સ અપીલ ફાઇલ કરેલી હોય, SGSTને અપીલ કરી હશે કે એને નિકાલ નહીં આનો, અને CGSTને અપીલ કરી હશે તો એનો કદાચ નિકાલ બી આવી હશે, રાઈટ? અને કદાચ એ તમારી ફેવરમાં ના આવી હોય તો તમે ટ્રિબ્યુનલ માટે વેઇટ કરી રહ્યા છો. તો આ સંજોગોની અંદર ડિપાર્ટમેન્ટને બી લાગી કે ભાઈ કાયદોને હવે છે લેટેસ્ટ હવે સમ એમનેસ્ટી. વિશ્વાસની જે એમને વાત કરી એ જે આઈટીબી એમનેસ્ટી લાવે છે એ જો તમે સેક્શન 73 હેઠળ તમારું એજ્યુકેશન થયું હોય, યસ કે તમારી ડિમાન્ડ આવી હોય કે જેમાં તમે કોઈ કરચોરી કરી નથી કે તમે કોઈ ઇન્ટેન્શનલી ખોટો ટેક્સ એવોઇડ કરવાનો પ્રયત્ન નથી કર્યો, અને એવા સંજોગોની અંદર તો તમારી ડિમાન્ડ હોય તો જો તમે એને ટેક્સ ભરી દેશો તો એ ટેક્સ ભરશો તો એની ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી માફ થઈ જશે. એના માટે એમના 3 વર્ષ આપેલા છે, 17,000, 18,19 અને 19. આ 3 વર્ષની કોઈ ડિમાન્ડ હશે સેક્શન 73 હેઠળની હશે, અને જો તમે ટેક્સ ભરી દેશો તો ઇન્ટરેસ્ટ પેનલ્ટી માફ થશે. હવે આનું આપણે કન્સલ્ટન્ટ બી છે, વેપારી વર્ગ બી છે, તો એનો ઉપયોગ કેવી રીતે આપણી બેનિફિટ માટે કરી શકાય. એનું બી બેનિફિટ છે કે તમારો કેસ 75ની અંદર બનેલો હોય, રાઈટ? કે ધારો તમે કોઈ વેપારી પાસેથી મટીરિયલ લીધું, એનો નંબર જે તે વખતે ચાલુ નહીં હતો, પણ એને રિટર્ન નથી ભર્યા, ટેક્સ નથી ભર્યા, નંબર કેન્સલ થઈ ગયો. There is a genuineness of the transaction is not in doubt, but tax has not been paid by the supplier. રાઈટ? તો એ કેસમાં શું થાય? તો એ કેસ 74નો બને, એ 73નો બને. તો આમાં મારા જવાબને એ કેસ મારા મંતવ્ય પ્રમાણે 73નો છે. એમાં તમાકુ જાણી બચીને કોઈ ચોરી નથી કરી. સપ્લાયરે કોઈ કારણ છે ટેક્સ નથી કર્યો, એના સંગીતી બરાબર નહોતા, એના મિસએપ્રોપ્રિએશન ઓફ ફંડ, એની સામે એના સપ્લાયરો એને પૈસા ના આપવા હોય, કોઈ બી કારણ હોઈ શકે, પણ એને ટેક્સ નથી ભરો, પણ તમારું ટ્રાન્ઝેક્શન છે એની છે. તો એ કેસની અંદર તમને જે અત્યારે ક્રેડિટ 74 ટેક્સ બહુ છે એ 73માં અપીલમાં ચોક્કસ થઈ શકે એમ છે. કાયદા પ્રમાણે તમને ક્રેડિટ નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે કાયદામાં બી કાયમ નહીં છે કે જે સંજોગોમાં જો સપ્લાયરે ટેક્સ નહીં ભરવો એની ક્રેડિટ બહારને નહીં મળે, ક્રેડિટ તમને નહીં મળે. અને 74ના કેસ જો 73માં થાય તો તમારા માટે એક ઓપ્શન બને કે તમે એને ટેક્સ ભરી દો તો ઇન્ટરેસ્ટ પેનલ્ટી માટે વેવર તમને મળો. તો એ એક બેનિફિશિયલ છે કે આપણે બી આ કેસમાં એક એનાલિસિસ કરી શકાય કે એવા સંજોગો છે કે જેમાં ટ્રાન્ઝેક્શન જેન્યુઇન છે, તમે અપીલમાં છો 74ની અપીલ, બટ એ અપીલ તમે 73માં કન્વર્ટ કરાવી શકો.
સ્ટેટ ડિપાર્ટમેન્ટ અપીલ આપવા નથી લીધી, એટલે એમને એવા ઇન્સિડન્ટ્સ કદાચ મારો ધ્યાન નથી કે એને 74 એપ્રિલ 73 કર્યું હોય, એમને કદાચ એની કે રિસ્ટોરેશન રજિસ્ટ્રેશનની કેસ લીધા હો, અથવા તો થોડા દ્વારા કદાચ ઇન્ડિયન બિલના કેસ લીધા હોય કે રિફંડના લીધા હશે. પણ આવા એજ્યુકેશનના કેસો એમાં આજકાલ નથી લીધા. બાકી એ લોકો હજુ વેટ અને CST અપીલમાં આવે. પણ GST ડિપાર્ટમેન્ટે પણ આની રિલેટેડ GSTના કેસોને ઓલરેડી ડિસ્પોઝ ઓફ કરી દીધા છે. અને એમાં એવા પૂરા ઇન્સિડન્ટ્સ છે કે 74 કેસ બનાવ્યો હોય, DGGI અથવા 320 વાળા ગયા હોય, એમને રિટર્ન ના ભર્યા હોય તો કોઈ બી કારણ છે 74 કેસ ઉભા કર્યા હોય શક જ નથી એમાં, બટ એ કેસ 73 કન્વર્ટ થવો હોય. તો એ સંજોગોની અંદર જો કોઈ કેસની અંદર ટોક્સ ના ભરાવો પણ ટ્રાન્ઝેક્શન જેની નો એ તમે એકવાર ટેક્સ ભરીને બી ઇન્ટરેસ્ટ પેનલ્ટીમાંથી રાહત ચોક્કસ મેળવી શકાય એમ છે. તો આનો તો બેનિફિશિયલ ઇમ્પેક્ટ થઈ શકે એમ છે. બીજું એકચ્યુઅલી સેક્શન 70 સેમેન્સ, જ્યારે બી ડિપાર્ટમેન્ટને એવું લાગે કે તમારા વેપારીનું સ્ટેટમેન્ટ જેવું છે તો એ લોકો જ સેમેન્સ ઇસ્યુ કરે છે, ઉમેર કે ડિરેક્ટરના નામનું. હવે અમી બને કે જે તે વખતે મને તે ડિરેક્ટર એ સ્થિતિમાં ના હોય તો ત્યાં જઈને એનું સ્ટેટમેન્ટ જે તે દિવસે આપી શકે. એમાં ત્યાં તો મુદત લેવી પડતી હતી, એનું ઓલ્ટરનેટ નહોતો, જનથી એના જ પડે કે જ્યાં એને ડિરેક્ટર હોય એને જોઈન કરતો હતું. આની અંદર એક મેં પ્રોવિઝન લાવે છે કે તમે ઓથોરાઇઝ રિપ્રેઝેન્ટેટિવને પણ મોકલી શકો સ્ટેટમેન્ટ આપવા માટે તમારી જગ્યાએ. એની આ બે ધારવાળી તલવાર કહેવાય. તમારી ફેવરમાં બી ચાલે ને તમારી અગેન્સ્ટમાં બી ચાલે. એ બધું સમજી વિચારવાની માણસને મૂકો, બરાબર. કારણ કે જો CGST ડિપાર્ટમેન્ટ ગયો અને ધાક ધમકી આપીને માણસ બી ભરોવો હું તેના અંદર નાખી દઈ, બરાબર 5 કરોડ ફી પરનું છે, નામ છે તેમ છે, અને એવું સ્ટેટમેન્ટ આપીને આવ્યો તો સ્ટેટમેન્ટ અલ્ટિમેટલી બાયોમિંગ તો ના છે. એકાઉન્ટન્ટ કે માણસ નથી, અલ્ટિમેટલી એસ ગોલવન યોર બી યાર તમારા વતીએ તેને સ્ટેટમેન્ટ આપવો હોય. આ બે ધારવાની તલવાર છે એટલે તમારી ફોરના બી ચાલી શકે ને અગેન્સ્ટ બી ચાલી શકે. તો ના ધ્યાન રાખીને માણસ મોકલો કે તમે કયા સમજો ઇન્વેસ્ટિગેશનમાં ના મોકલો. નોર્મલ કે ભાઈ ઇન્વોઇસ થાય અને પહેલાં ટેક્સ નથી ભરવાનો, આ કોઈ ટ્રાન્ઝેક્શન માણસ મોકલે ચાલે. પણ જ્યાં ટેક્સ એવોડન્સ અને ઇવેઝનનો પ્રશ્ન ભાવ અત્યારે 5 કરોડથી વધારે ડિટેલની ઇસ્યુ હોય એ કેસમાં બનાવે કે એનો આપેલું સ્ટેટમેન્ટ તમારી અભ્યાસમાં જાય અને આમાં તો એન્ટિસિપેટરી બિલ બી મળતી નથી, રાઈટ. એટલે અમને બહુ ધ્યાન વિચારીને માણસને નકો સ્ટેટમેન્ટ આપવા માટે. આપણે GSTના કાયદામાં રિટર્નની પ્રોવિઝન છે કે ભાઈ તમે એક્સપોર્ટ કરતા હો અથવા તો એનું બધું નીતિ સ્ટ્રક્ચર હોય તમારે તો તમને રિફંડ મળે. એટલે રિફંડમાં એક એવું છે કે તમે જ્યારે 0 રેટેડ સપ્લાય કરતા હો, 0 રેટેડની કે તમે ટેક્સ ભર્યા વગર એક્સપોર્ટ કરો છો, તો એની અંદર સેક્શન 54ની અંદર પ્રોહિબિશન છે કે તમે જેમ માલ એક્સપોર્ટ કરો છો એ એક્સપોર્ટ ડ્યુટી રિલેટેડ એને પર એ ગુડ્સ પર એક્સપોર્ટ ડ્યુટી લાગતી હોય તો તમને રિફંડ ના મળે. એ કેસમાં એ પ્રિવેશન એવું છે કે જેના રેટેડ એક્સપોર્ટ કરતા હોય તે એક્સપોર્ટ ડ્યુટી વાળી માલ હોય તો તમે રિફંડ ના લઈ શકો. તમે વિથ પેમેન્ટ ઓફ ટેક્સ એક્સપોર્ટ કરતા હો તો એનું કોઈ રિસ્ટ્રિક્શન્સ હતું નહીં કાયદા પ્રમાણે. અને જે વિથ પેમેન્ટ ઓફ ટેક્સ એક્સપોર્ટ કર્યા છે એમને ખ્યાલ હશે કે તમારે GSTનું જે બી ઇન્વોઇસ બનાવવાનો ટેક્સ કરાવો, શિપિંગ બિલની ડિટેલ્સ તમને તમારા GST રિટર્ન્સના આઉટર સર્કલરના એક્સપોર્ટમાં નાખો અને તમારે જે ડેટા અહીંથી એક્સપોર્ટ થાય તમારો રિટર્નનો ડેટા એ કસ્ટમની આઈસગેટ ઉપર હોય, આઈસગેટ ઉપર ડેટા મેચ થાય અને કસ્ટમમાંથી તમને રિફંડ આવશે. There is no control, there is no human intervention, there is no approval. It is fully automatic. તમારા બેન્કિંગ ડિટેલ્સ GSTમાં અને કસ્ટમમાં મેચ હોય તો તમારા ખાતામાં પૈસા આવી જાય. એ કેસની અંદર જે રિસ્ટ્રિક્શન્સ 0 રેટેડ સપ્લાયમાં એક્સપોર્ટ ડ્યુટીને રિફંડ ના મળે એ GSTના કાયદામાં આપી એ વિથ પેમેન્ટ ટેક્સમાં નહોતું, આ GSTના પ્રોવિઝનથી એના બી એને રિસ્ટ્રિક્ટ કર્યું છે. એ કેસમાં એમને બી રિફંડ મેળવો. છેલ્લે ITC રિલેટેડ એ બીડીને ખાસ કહી હતી એ લઈ લઈએ કે ભાઈ ITC રિલેટેડ અમારે અહીંયા બહુ પ્રશ્ન છે અને ભાવનગર એમના અત્યારે બહુ હોટ ન્યૂઝ ઉપર છે કે ભાઈ જે અત્યારે બોગસ બિલ્ડિંગની થઈ એને શું કરી શકાય. સૌથી પહેલાં એક આપણે સમજી ગઈ કે તમારું ટ્રાન્ઝેક્શન જેન્યુઅન હોય. ટ્રાન્ઝેક્શન જેન્યુઅન મીન્સ જેને માલ આપીને અનેક બિલ આપેલી છે, there is a limit of goods
તમે એને ટેક્સના પૈસા આપેલા છે અને તમે મટીરિયલ ખરીદેલું છે અને કોઈ કારણસર એ વેપારી રિટર્ન નથી કરતો કે ટેક્સ નથી બચતો અને તમારી ક્રેડિટ ડિસઅલાઉ થાય તો શું? તો અત્યારે તો ડિપાર્ટમેન્ટ માટે ઇઝી રૂટ શું છે કે પેલો સપ્લાયર નથી કરતો, નંબર કેન્સલ થઈને લાવો, એને કોને કોને માગીએ છીએ બધા નથી માગો, સૌથી ઇઝી કોણ? આજે એને 100% મેં 5-10% ડિફરન્ટ વેપારીઓ ફરી ગયો હોય, એની પર નોટિસ થાય એટલે પેલો તો રૂટીનમાં પૈસાનો ફસાઈ ગયો હોય, એ તરત ટેક્સ ભરવા તૈયાર થઈ ગઈ. તો એ કેસને એક સંકરા ફાઇનાન્શિયલ પ્રાઇવેટ લિમિટેડનું કલકત્તા હાઈકોર્ટનું જજમેન્ટ આવ્યું છે. એમાં એવું કહે છે કે તમે ડાયરેક્ટલી બાવરને કેચ ના કરી શકો ફોર નોન પેમેન્ટ નોન કમ્પ્લાયન્સ ઓફ ધ સપ્લાય. તો એ કેસને શું કરે? તો એ કેસની અંદર ડિપાર્ટમેન્ટ હેઝ ટુ પ્રૂવ કે ભાઈ હી હેઝ ટેકન સફિશિયન્ટ સ્ટેપ ફોર રિકવરી ઓફ ધીસ ફ્રોમ ધ સપ્લાયર, અને એની પાસેથી રિકવરી નથી થતી ત્યારે એ બાયરને પૈસા પર આઈટીસી ડિસઅલાઉડ કરવા માટે એક્શન લઈ શકે. તો આ કેસ છે એ કયો કેસ છે કે જેમાં જેન્યુઅલ ટ્રાન્ઝેક્શન છે, એ ડાન્સ સપ્લાયર ટેક્સ નથી ભરતો, રિટર્ન નથી કરતો, તેનો નંબર કેન્સલ થઈ જાય છે અને તમારી પર એ લોકો એક્શન લેશે. તો એ કેસની અંદર ઇફ યુ હોય કે સપોઝિંગ તો તેને ચોક્કસ હતો સંકરસ એનર્જીનું જજમેન્ટને બેનિફિટ લે અને એ કેસ લિટિગેટ કરી શકાય. બટ યસ, અલ્ટિમેટલી જો ટેક્સ નહીં ભર્યો હોય પેલા તો તમારો બી ક્રેડિટ ભવિષ્યમાં ડિસઅલાઉ થવાનું છે. પણ મીનવાઇલ જો એ કેસને 74 બનાવ્યો હોય ડિપાર્ટમેન્ટે તો તમે અપીલમાં જઈને 73 કન્વર્ટ કરો અને 73 કન્વર્ટ કર્યા પછી જો તમે ટેક્સ ભરી દો તો તમે ઇન્ટરેસ્ટ પેનલ્ટીમાંથી બચી જઈ શકો. જ્યારે કોઈ 73 કેસ હોય એ ઇન્ટરેસ્ટ લાગવાની સાથે 100% પેનલ્ટી લાગવાની છે. તો આ એક ફેવરેબલ જજમેન્ટ છે. બટ આના માટે તમે આને ડીલે કરી શકો. ઘણી વખત કહીને એ વેપારી ટેક્સ ઇન્ટર નથી કર્યું હોય પણ એના આપણું જે સ્ટેટ ડિપાર્ટમેન્ટ છે હોય એ નંબર કેન્સલ કરે અને કોઈ બીજીનો ઉપયોગ કરતા નથી. એ તો જગ્યા કે આને રિટર્ન નથી ભરવા તો એને નંબર ક્યારથી કેન્સલ કરશે? ભવનારથી. એટલે જે તારીખે એને ઇસ્યુ થયો 1/7/17 અથવા તો એની સંબંધિત 21-22 એનો નંબર કેન્સલ થશે અને એ નથી જોતા કે એના પછીના વર્ષોના રિટર્ન ભરવા છે. છેલ્લા 6 મહિનાના રિટર્ન નથી ભરવા તો તમે જ્યારથી રિટર્ન નથી ભરવા ત્યારથી એને નંબર કેન્સલ કરો અને એને જે ધ્યાન રીતે અંદર કરો એ બધા જ વર્ષોના ટ્રાન્ઝેક્શન એના ડિસ્પ્યુટમાં આવી જાય છે અને એના માટેની નોટિસો આવે છે. હવે બોગસ બિલિંગની જે વાત છે, હવે બોગસ બિલિંગની બધા ક્રેડિટ લીધી અને બધું બિલિંગની સ્ક્રેપના દંડને નહીં દેતી દીધું એ આખું માર્કેટ વાયા બ્રોકર મેનેજ થાય. રાઈટ? કે ધારો કે મારે 500 ટન માલ એક્સ ક્વોન્ટિટીનો રિટેલ હોય, મારી જોડે તો સપ્લાયર ના હોય તો હું બ્રોકરને કોન્ટેક્ટ કરું અને બ્રોકર મને કહે કે તમે આટલો તો માલ તમને રેગ્યુલર આપીશ. બ્રોકર આવે છે, મટીરિયલ બી આવે છે, બિલ બી આવે છે, ટ્રાન્ઝેક્શન જેન્યુઇન છે પણ બંને અલગ અલગ જગ્યાએથી આવે. રાઈટ? અને સપ્લાયર ખાલી બિલ જ આપે એની જોડે ખરીદી હતી નથી, ટેક્સ ભરતો નથી અને અલ્ટિમેટલી 2-3-4 મહિના પછી આપણું રેકેટ આવે આટલા કરોડનું ટ્રાન્ઝેક્શનનો બોગસ પુરવાર થયું નાચે થાય, આખી બધી ક્રેડિટ ડિસઅલાઉ થાય. તો હવે આપણે કહીએ કે ભાઈ ના તો જેન્યુઇન બધું લીધે નહીં જતો હશે તો ઇકોન ફીલ કોફી ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડનું સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે કે બર્ડન ઓફ ધીસ ટુ બી ધ જેન્યુઇનનેસ ઇઝ ઓન ધ પર્ચેઝર ઓફ ધ ગુડ્સ, નોટ ઓન ધ ડિપાર્ટમેન્ટ. એટલે જનરલી શું થાય કે જે પ્રેક્ટિસ બને છે મિત્રો એમને કહે છે કે બર્ડન ઓફ ધીસમાં ધ લો ઇઝ કે ભાઈ સૌથી પહેલાં ડિપાર્ટમેન્ટ બર્ડન મારી તને નાખે કે તમને પૂરી તરફ તમારું ટ્રાન્ઝેક્શન જેન્યુઇન છે. One side provide the reply with documentary evidence, then the burden shift on the department. So now he has to prove that my documents are wrong. Right? Then again he creates some query or asks for the additional document, then again burden shift and none. So burden always get shifted and department to SSC and SSC to department. But in case of ITC claim, the burden is remained on the buyer or the purchaser. એને પ્રૂવ કરવાની જવાબદારી છે કે મારું ટ્રાન્ઝેક્શન જેન્યુઇન છે. અને એ કેસની અંદર ઇકોન ગીરના કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કહેલું છે કે જેને ગુજરાતના સુરેશ સ્ટડીમાં બી રેફરન્સ લેવાયો છે અને માધવ સ્ટીલનો બી વચતા કાયદા હેઠળને રેફરન્સ લેવાયો છે. એને કહ્યું છે કે આ બી તમારું બિલ હશે, એકાઉન્ટથી પેમેન્ટ કરેલી હશે અને તમે લીધેલ પર બી આપશો તો એ ટ્રાન્ઝેક્શન તમે જેન્યુઇન છે ફ્રી નહીં થાય. એમને સપ્લાયરનું નામ આ તે બધી વિગત આપવી પડશે, કઈ રીતે મટીરિયલ આવે. આપણે જ્યારે જનરલી આવવાનું છે ને બોગસ બિલની ઇસ્યુ આવે ને
મારે પૂછે કે ભાઈ આમાં એલાર્મની પ્રોબ્લેમ છે તો તેને સપ્લાયર એની વ્હીકલ આપો. એ કેસમાં કદી એલાર્મની પ્રોબ્લેમ ન હોય જ નહીં, અને એ સપ્લાયર એને પોતાના વ્હીકલમાં ડિલિવરી કરી દો. એટલે આપણને ગાડી દાખલ ક્રિએટ થાય એ બધા ટ્રાન્ઝેક્શન ફીસીસ, રાઈટ, એડજસ્ટમેન્ટ હોવું હતું, રાઈટ. એમાં ઘણી બધા કે સસ્તું આપવાની લાલચ ના ક્યાંકથી લીધો હોય અને બી ક્યાંકથી લીધું હોય, પણ અલ્ટિમેટલી એ સસ્તી રહેતું નથી, હંમેશા મોભૂત કરવું. એટલે કદી બી ઇનડાયરેક્ટ ટેક્સની અંદર આ પ્લાનિંગ ના કરે. આ તો વન ટાઈપ ઓફ ફ્રડ કહે છે ડિપાર્ટમેન્ટ, અને આપણા કેસમાં આપણે પગ ઉપર કુવાડા જેવી વાત છે કે અલ્ટિમેટલી તમારે પ્રોફિટ બધું નહીં જશે, ધંધો નહીં જશે. એ સંજોગોમાં માર્કેટમાં સસ્તું આપવા માટે આવી રીતે પ્લાનિંગ કરે નહીં. દેટ ઇઝ રોંગ પ્લાન, રાઈટ. ઇન્ટરનેશનલ પ્લાનિંગ કરે ચાલે કે તમે કોઈ ટેક્સ ના ભરો કે કોઈ ખર્ચો વધારે ના હોય તો અલ્ટિમેટલી ટેક્સ બતાવીને તમારે ભગવાન રહે છે. ઇનડાયરેક્ટ ટેક્સ ના થયું કે તમે પાસન કરી દો છો કસ્ટમરને. કોઈ કસ્ટમર ભવિષ્યમાં તમને પૈસા પાછા આપવા આવશે નહીં, રાઈટ. સર, thank you very much for inviting me to share my views in the subject of indirect tax. Thank you.